સર્વ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, શું તમે જાણો છો કે ભગવાન શિવના આ 12 જ્યોતિર્લિંગોમાંથી કેટલાક જ્યોતિર્લિંગ એવા છે જ્યાં દર્શન માત્રથી જ ભક્તોની સર્વ મનોકામનાઓ પૂર્ણ થતી હોવાની માન્યતા છે? પરંતુ શું તમે જાણો છો કે આ 12 જ્યોતિર્લિંગો ભારતના કયા કયા રાજ્યોમાં આવેલા છે? કયું જ્યોતિર્લિંગ સૌથી પહેલું છે? કયું જ્યોતિર્લિંગ દક્ષિણમુખી છે? અને કયા જ્યોતિર્લિંગમાં ભગવાન શિવ અને બ્રહ્માજી અને વિષ્ણુજીનું પણ સ્વરૂપ જોવા મળે છે? આજે આપણે પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવના આ પવિત્ર 12 જ્યોતિર્લિંગોની ઉત્પત્તિ અને તેની સાથે જોડાયેલી પૌરાણિક કથા વિશે જાણીશું. એટલે વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો. ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાં પ્રથમ સોમનાથ જ્યોતિર્લિંગ છે. તે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં સમુદ્ર કિનારે આવેલું છે. સોમનાથનું આ વિશ્વ પ્રસિદ્ધ મંદિર પ્રભાસ ક્ષેત્ર તરીકે પણ ઓળખાય છે. તેથી આ સ્થાન સોમનાથ તરીકે પ્રસિદ્ધ થયું. સોમનાથ જ્યોતિર્લિંગની સાથે ચંદ્રદેવની પૌરાણિક કથા જોડાયેલી છે, જેમાં ચંદ્રદેવે દક્ષ પ્રજાપતિની 27 પુત્રીઓ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ તેમને રોહિણી સૌથી વધુ પ્રિય હતી. તેથી દક્ષ પ્રજાપતિએ ચંદ્રદેવને ક્ષયગ્રસ્ત થવાનો શ્રાપ આપ્યો. ત્યારે ચંદ્રદેવ ભગવાન શિવની ઘોર તપસ્યા કરી પ્રસન્ન થઈને ભગવાન શિવે ચંદ્રદેવને શ્રાપમાંથી મુક્તિ આપી અને અહીં ભગવાન શિવ જ્યોતિ સ્વરૂપે બિરાજમાન થયા. ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાં બીજું શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ છે. આ મંદિર આંધ્રપ્રદેશ રાજ્યમાં કૃષ્ણ નદીના કિનારે શ્રી શૈલ પર્વત પર આવેલું છે. તેને દક્ષિણનું કૈલાસ પણ કહેવામાં આવે છે. અહીં માતા પાર્વતીજી સાથે ભગવાન શિવ જ્યોતિ સ્વરૂપે બિરાજમાન છે. માતા પાર્વતીને મલ્લિકા અને ભગવાન શિવને અર્જુન કહેવામાં આવે છે. તેથી આ મંદિરને મલ્લિકાર્જુન કહેવામાં આવે છે. મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ સાથે ભગવાન કાર્તિકેયની પૌરાણિક કથા જોડાયેલી છે, જેમાં ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર ગણેશ અને કાર્તિકેયમાંથી પહેલા લગ્ન કોના થાય તે પ્રશ્ન ઊભો થયો. ગણેશજીએ માતા પિતાની પરિક્રમા કરી તેમને જ સમગ્ર વિશ્વ માન્યું અને વિજય મેળવ્યો. કાર્તિકેયજી દુઃખી થઈને ક્રોચ પર્વત તરફ ચાલ્યા ગયા. માતા પાર્વતી અને ભગવાન શિવ તેમને મનાવવા ત્યાં ગયા અને ત્યાં જ્યોતિ સ્વરૂપે બિરાજમાન થયા. તેથી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગનું વિશેષ મહત્વ છે. ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાં ત્રીજું મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ છે, જે મધ્યપ્રદેશ રાજ્યના ઉજ્જૈન શહેરમાં આવેલું છે. ઉજ્જૈનનું મહાકાલેશ્વર મંદિર તમામ જ્યોતિર્લિંગોમાં ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આ એકમાત્ર દક્ષિણમુખી જ્યોતિર્લિંગ હોવાનું માનવામાં આવે છે. અહીં ભગવાન શિવની ભસ્મ આરતી કરવામાં આવે છે. માન્યતા છે કે મહાકાલેશ્વરના દર્શન કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે. મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ સાથે રાજા ચંદ્રસેન અને ભક્ત શ્રીકરની પૌરાણિક કથા જોડાયેલી છે, જેમાં ઉજ્જૈનના રાજા ચંદ્રસેન ભગવાન શિવના પરમ ભક્ત હતા. એક વખત એક બાળક શ્રીકરે રાજાને શિવ ભક્તિ જોઈ અને પોતે પણ શિવની આરાધના કરવા લાગ્યો. દૈત્ય દૂષણે ઉજ્જૈન પર આક્રમણ કર્યું, ત્યારે ભક્તોની રક્ષા કરવા ભગવાન શિવ મહાકાલ સ્વરૂપે પ્રગટ થયા અને દૈત્યનો સંહાર કર્યો. ત્યારથી અહીં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ તરીકે ભગવાન શિવની પૂજા થાય છે. ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાં ચોથું ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ છે. ઓમકારેશ્વર મંદિર મધ્યપ્રદેશ રાજ્યના ખંડવા જિલ્લામાં નર્મદા નદી કિનારે આવેલું છે. ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ સાથે વિંધ્ય પર્વતની પૌરાણિક કથા જોડાયેલી છે, જેમાં વિંધ્ય પર્વતે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કઠોર તપસ્યા કરી. ભગવાન શિવ પ્રસન્ન થયા અને વિંધ્ય પર્વતને આશીર્વાદ આપ્યા અને ભક્તોની પ્રાર્થનાથી ભગવાન શિવ અહીં જ્યોતિ સ્વરૂપે બિરાજમાન થયા. નર્મદા નદીના મધ્યમાં આવેલો આ પવિત્ર વિસ્તાર ઓમકારેશ્વર તરીકે પ્રસિદ્ધ થયો.
ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાં પાંચમું કેદારેશ્વર જ્યોતિર્લિંગ છે. આ જ્યોતિર્લિંગ ઉત્તરાખંડ રાજ્યમાં હિમાલયની ખીણોમાં કેદારનાથ ખાતે આવેલું છે. અહીં આવેલું સ્વયંભૂ શિવલિંગ અતિ પ્રાચીન માનવામાં આવે છે. ઉત્તરાખંડના કેદારનાથની ગણના 4 ધામોમાં કરવામાં આવે છે. કેદારેશ્વર જ્યોતિર્લિંગ સાથે પાંડવોની પૌરાણિક કથા જોડાયેલી છે, જેમાં મહાભારત યુદ્ધ પછી પાંડવો પોતાના પાપોમાંથી મુક્તિ મેળવવા માટે ભગવાન શિવના દર્શન કરવા માંગતા હતા. ભગવાન શિવ પાંડવોથી દૂર રહેવા માટે બળદનું સ્વરૂપ ધારણ કરીને છુપાયા. ભીમે બળદને ઓળખી લીધો ત્યારે ભગવાન શિવ ધરતીમાં સમાઈ ગયા અને તેમનો પીઠનો ભાગ કેદારનાથ ખાતે પ્રગટ થયો. તેથી કેદારનાથને અત્યંત પવિત્ર જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાં છઠ્ઠું ભીમાશંકર જ્યોતિર્લિંગ છે. આ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્ર રાજ્યમાં પુણે નજીક આવેલું છે. આ મંદિર પશ્ચિમ ઘાટમાં સહ્યાદ્રી પર્વત પર આવેલું છે. અહીંથી ભીમા નદી વહે છે, જે આગળ જઈને કૃષ્ણા નદીમાં ભળે છે. ભીમાશંકર જ્યોતિર્લિંગ ભગવાન શિવનું પ્રસિદ્ધ મંદિર છે. આ મંદિરને મોટેશ્વર મંદિર મહાદેવના નામથી પણ ઓળખવામાં આવે છે, કારણ કે અહીંનું જ્યોતિર્લિંગ મોટું અને જાડું હોવાનું માનવામાં આવે છે. ભીમાશંકર જ્યોતિર્લિંગ સાથે ભીમ દૈત્યની પૌરાણિક કથા જોડાયેલી છે, જેમાં ભીમ નામનો એક શક્તિશાળી દૈત્ય ઋષિ મુનિઓ અને ભક્તોને ખૂબ સતાવતો હતો. તે ભગવાન શિવના ભક્ત કામરૂપેશ્વરને પણ ત્રાસ આપતો હતો. ભક્તની રક્ષા કરવા ભગવાન શિવ પ્રગટ થયા અને ભીમ દૈત્યનો સંહાર કર્યો. ત્યારથી આ સ્થળ ભીમાશંકર જ્યોતિર્લિંગ તરીકે પ્રસિદ્ધ થયું. ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાં 7મું વિશ્વનાથ જ્યોતિર્લિંગ છે. તેને વિશ્વેશ્વર જ્યોતિર્લિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર ઉત્તર પ્રદેશના વારાણસી શહેરમાં ગંગા નદીના કિનારે આવેલું છે. વિશ્વનાથ શબ્દનો અર્થ બ્રહ્માંડના સ્વામી એવો થાય છે. કાશી પ્રાચીન 7 પવિત્ર નગરીઓ એટલે કે સપ્તપુરીઓમાંથી એક છે. કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ સાથે કાશીની પૌરાણિક કથા જોડાયેલી છે, જેમાં ભગવાન શિવને અત્યંત પ્રિય કાશી નગરી છે. ભગવાન શિવ અહીં વિશ્વનાથ એટલે કે સમગ્ર વિશ્વના નાથ તરીકે બિરાજમાન છે. એવું માનવામાં આવે છે કે કાશીમાં મૃત્યુ પામનાર જીવને ભગવાન શિવ પોતે મુક્તિનો માર્ગ બતાવે છે. તેથી કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગનું હિન્દુ ધર્મમાં અત્યંત વિશેષ સ્થાન છે. ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાં 8મું ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ છે. આ મંદિર મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લામાં આવેલું છે. અહીં ભગવાન શિવની વિશેષ રીતે પૂજા કરવામાં આવે છે. મંદિરની નજીક બ્રહ્મગીરી નામના પર્વત પરથી પવિત્ર ગોદાવરી નદી નીકળે છે. જે રીતે ઉત્તર ભારતમાં પાપનાશીની ગંગાનું મહત્વ છે, તેવી જ રીતે દક્ષિણ ભારતમાં ગોદાવરી નદીનું વિશેષ મહત્વ છે. ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ સાથે ગૌતમ ઋષિ અને ગોદાવરીની પૌરાણિક કથા જોડાયેલી છે, જેમાં ભગીરથ ઋષિની તપસ્યાથી ગંગાનું અવતરણ થયું હતું. તેવી જ રીતે ગૌતમ ઋષિએ અને તેમની પત્ની અહલ્યાએ બ્રહ્મગીરી પર્વત પર તપસ્યા કરી ગોદાવરી નદીનું અવતરણ કરાવ્યું હતું અને તેમને ભગવાન આશુતોષ પાસેથી વરદાન પ્રાપ્ત થયું હતું. ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગની સૌથી અદ્ભુત અને ખાસ વાત એ છે કે અહીં જ્યોતિર્લિંગમાં 3 મુખ છે, જેને બ્રહ્મા, વિષ્ણુ અને ભગવાન શિવનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી ભક્તો આ જ્યોતિર્લિંગને ત્રિદેવનું સ્વરૂપ પણ માને છે. ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાં 9મું વૈદ્યનાથ જ્યોતિર્લિંગ છે. આ જ્યોતિર્લિંગ ઝારખંડ રાજ્યના દેવધર ખાતે આવેલું છે. દેવધરનો અર્થ દેવતાઓનું ઘર એવો થાય છે. વૈદ્યનાથ મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. શ્રાવણ મહિનામાં લાખો શ્રદ્ધાળુઓ કાવડ યાત્રા કરીને આવે છે અને ભગવાન વૈદ્યનાથને
પવિત્ર જળ અર્પણ કરે છે. વૈદ્યનાથ જ્યોતિર્લિંગ સાથે લંકાના રાવણની પૌરાણિક કથા જોડાયેલી છે, જેમાં લંકાના રાજા રાવણે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કઠોર તપસ્યા કરી. તેણે પોતાના માથા અર્પણ કરવાની તૈયારી કરી ત્યારે ભગવાન શિવ પ્રસન્ન થયા અને તેને વરદાન આપ્યું. રાવણ ભગવાન શિવનું શિવલિંગ લંકા લઈ જવા માંગતો હતો, પરંતુ રસ્તામાં શિવલિંગ જમીન પર મુકાઈ ગયું અને ત્યાં જ સ્થાપિત થઈ ગયું. તેથી આ સ્થાન વૈદ્યનાથ જ્યોતિર્લિંગ તરીકે પ્રસિદ્ધ થયું. ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાં 10મું નાગેશ્વર જ્યોતિર્લિંગ છે. નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે. શિવ પુરાણમાં તેનો ઉલ્લેખ દારૂકાવન ક્ષેત્ર તરીકે કરવામાં આવ્યો છે. માન્યતા અનુસાર નાગેશ્વરનો અર્થ નાગોના દેવતા એવો થાય છે. વાસુકી નાગ ભગવાન શિવના ગળામાં માળાના સ્વરૂપે રહે છે. આ મંદિરમાં દર્શન કરવાથી અનેક પ્રકારના રોગોથી મુક્તિ મળે છે એવી ધાર્મિક માન્યતા છે. નાગેશ્વર જ્યોતિર્લિંગ સાથે સુપ્રિય વૈશ્યની પૌરાણિક કથા જોડાયેલી છે, જેમાં સુપ્રિય નામનો એક શિવ ભક્ત દારૂક નામના રાક્ષસ દ્વારા કેદ કરવામાં આવ્યો. સુપ્રિય અન્ય કેદીઓ સાથે ભગવાન શિવનું સ્મરણ અને મંત્ર જાપ શરૂ કર્યા. ભક્તોની પ્રાર્થના સાંભળીને ભગવાન શિવ પ્રગટ થયા અને રાક્ષસનો નાશ કર્યો. ત્યારથી અહીં ભગવાન શિવ નાગેશ્વર જ્યોતિર્લિંગ તરીકે બિરાજમાન થયા. ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાં 11મું રામેશ્વર જ્યોતિર્લિંગ છે. જે રામેશ્વર મંદિર ભગવાન શિવને સમર્પિત પ્રસિદ્ધ હિન્દુ મંદિર છે. આ મંદિર તમિલનાડુ રાજ્યના રામનાથપુરમ જિલ્લામાં આવેલું છે. આ પવિત્ર સ્થળની ગણના 4 ધામોમાં કરવામાં આવે છે. આ મંદિરને સ્થાનિક ભાષામાં રામનાથ સ્વામી મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. જે રીતે ઉત્તર ભારતમાં કાશીનું વિશેષ મહત્વ છે, તેવી જ રીતે દક્ષિણ ભારતમાં રામેશ્વરનું વિશેષ મહત્વ છે. આ મંદિર માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ પ્રસિદ્ધ છે. રામેશ્વર જ્યોતિર્લિંગની સાથે ભગવાન શ્રી રામની પૌરાણિક કથા જોડાયેલી છે, જેમાં લંકા પર જવા પહેલાં ભગવાન શ્રી રામે સમુદ્ર કિનારે ભગવાન શિવની પૂજા કરી હતી. માતા સીતાની મદદથી શિવલિંગ સ્થાપિત કરીને શ્રી રામે ભગવાન શિવની આરાધના કરી. ભગવાન શિવ પ્રસન્ન થયા અને અહીં જ્યોતિ સ્વરૂપે બિરાજમાન થયા. તેથી આ પવિત્ર સ્થાન રામેશ્વર જ્યોતિર્લિંગ તરીકે પ્રસિદ્ધ થયું. ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાં 12મું એટલે કે અંતિમ ધ્રુણેશ્વર જ્યોતિર્લિંગ છે. આ મંદિર મહારાષ્ટ્ર રાજ્યમાં વેરુલ ગામની નજીક આવેલું છે. ધ્રુણેશ્વર જ્યોતિર્લિંગ અજંતા એલોરાની ગુફાઓની નજીક આવેલું છે. આ મંદિરની વિશેષતા એ છે કે મંદિરના મધ્ય ભાગમાં દશાવતારનું ચિત્રાંકન જોવા મળે છે. મંદિરમાં ભગવાન શિવનું શિવલિંગ એટલે કે જ્યોતિર્લિંગ પૂર્વ દિશા તરફ મુખ ધરાવે છે. ધ્રુણેશ્વર જ્યોતિર્લિંગ સાથે ધુષ્માની પૌરાણિક કથા જોડાયેલી છે, જેમાં ધુષ્મા નામની એક શિવ ભક્ત સ્ત્રી દરરોજ અનેક શિવલિંગ બનાવી તેમની પૂજા કરતી અને પછી તેમને પવિત્ર જળમાં વિસર્જન કરતી. તેના પુત્ર સાથે એક દુઃખદ ઘટના બની, છતાં ધુષ્માએ ભગવાન શિવ પરનો વિશ્વાસ છોડ્યો નહીં. તેની અખંડ ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શિવ પ્રગટ થયા અને તેના પુત્રને જીવનદાન આપ્યું. ધુષ્માની ભક્તિથી પ્રસન્ન ભગવાન શિવ અહીં ધૂષણેશ્વર જ્યોતિર્લિંગ તરીકે બિરાજમાન થયા. આ રીતે ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગો ભારતના અલગ અલગ રાજ્યોમાં આવેલા છે અને દરેક જ્યોતિર્લિંગનું પોતાનું આગવું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ છે. કહેવાય છે કે ભગવાન શિવનું નામ લેવું પણ પુણ્યદાયક છે અને શ્રદ્ધાપૂર્વક જ્યોતિર્લિંગનું સ્મરણ કરવું વિશેષ શુભ માનવામાં આવે છે.
આપણે ભલે આ 12 જ્યોતિર્લિંગોના દર્શન રૂબરૂ ન કરી શકીએ, પરંતુ મનથી ભગવાન શિવનું સ્મરણ અને ભક્તિ કરીએ તો મહાદેવની કૃપા હંમેશા આપણા પર બની રહે છે. ભગવાન શિવ મોક્ષ અને મુક્તિના દાતાર છે. તમને મારી આ માહિતી સારી લાગી હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો મારી આ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની માહિતી મળતી રહે. સર્વને મારા જય સ્વામિનારાયણ અને હર હર મહાદેવ.